Hello students, welcome back to the virtual class. OCM chapter number 4. Organizing is going on, and in that the last section we came to know that what are the different types of the organizations. Organizing activity ની અંદર આપણે જ્યારે roles and responsibilities, authorities અને powers, responsibilities દરેક વસ્તુ જ્યારે આપણે ડિવાઇડ કરીએ છીએ લોકોને, right, we make them ready to work. At that time there are different structures કે જેનો યુઝ કરીને આપણે organization form કરી શકીએ. So organization is basically the formal form of the whole business and the whole business processes કે દરેક બિઝનેસ પ્રોસેસ છે એ કઈ રીતના વર્ક કરશે, બરાબર, અને કોની ઓથોરિટી શું છે એ આપણને ફોર્મલી ખબર પડે છે ઓર્ગેનાઇઝિંગના સ્ટ્રક્ચરથી, જેને આપણે ઓર્ગેનાઇઝેશન કહીએ છીએ. Guys, we came to know that there are different types of the organization. Among them, the first type was the linear organization. That is going to be the topic of us today. આજે આપણે સમજવાના છીએ કે linear organization શું છે, બરાબર, અને એનું સ્ટ્રક્ચર કઈ રીતનું હોય છે. You guys have already got the details of the structure in your textbook કે જે તમને લોકોને લિંક મૂકી આપેલી છે, તમે હોપફુલી ડાઉનલોડ કરી દીધી હશે, બરાબર. તો let us understand first what is the linear organization. એક એવું ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર કે જેમાં ઓથોરિટી સિંગલ લાઇનમાં ચાલે છે, રાઈટ, લાઇન ટુ લાઇન ફ્રોમ અપવર્ડ ટુ ડાઉનવર્ડ જેમાં ઓથોરિટી થ્રો થતી હોય એને આપણે લિનિયર ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખવાના છીએ. સો ક્લિયરલી એવું કહી શકાય કે જે ઓથોરિટીઝ છે એ ટોપમાં સેન્ટ્રલાઇઝ થાય છે, એટલે કે બિઝનેસના જે મેઇન ઓનર્સ છે, ધ પીપલ હુ આર ઓન ધ ટોપ નોચ ઓફ ધ બિઝનેસ, ત્યાં ઓથોરિટી બધી સેન્ટ્રલાઇઝ હોય છે. પછી એ ધીરે ધીરે ઓથોરિટીઝ ડિવાઇડ કરે છે અલગ અલગ લોકોને, એન્ડ ધેટ્સ હાઉ ફ્રોમ ટોપ લેવલ ટુ બોટમ લેવલ ઓથોરિટીઝ અને પાવર્સ ડિવાઇડ થતા હોય છે. આ જે ઓર્ગેનાઇઝેશનનું ફોર્મેશન છે, આ ફોર્મેશન આર્મીની અંદર ઇટ વોઝ યુઝડ ફોર સચ અ લોંગ ટાઈમ, ધેટ્સ વાય ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ધ Army organization. It is also known as Army organization because previously it was used for such a long time in Army. So kadaach answer in one sentence માં તમને પૂછાય that which organization is known as the Army organization, તો ત્યારે તમારો આન્સર આવશે the linear organization, or else you can ask that linear organization is known by what another name, then you can say the Army organization. And the reason behind that is in the army this type of structure of organization was used for such longer time, and એટલે જ આપણે એને આર્મી ઓર્ગેનાઇઝેશન કહીએ છીએ. ગાઈસ, એનું સ્ટ્રક્ચર સમજીએ આપણે. તો સ્ટ્રક્ચર સમજવું ખૂબ જ સહેલું છે, બરાબર. તો સૌની પહેલા જે સ્ટ્રક્ચર તમને અહીંયા મેં ડ્રો કરીને આપ્યું છે ફોર્મેશન, એ પહેલા આપણે સમજીએ. સૌની પહેલા on the top notch of the business there are the board of directors, right, એટલે કે the owners of the business, રાઈટ. બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે એ લોકો એક જનરલ મેનેજર અપોઇન્ટ કરશે કે જે બધા જ એડમિનિસ્ટ્રેટિવ વર્ક જોશે. એડમિનિસ્ટ્રેટિવ વર્ક્સ મીન્સ ઈચ એન્ડ એવરી પ્રોસેસ ઓફ ધ બિઝનેસ. તો બીઓડી જે છે એ જનરલ મેનેજરને બધી જ ઓથોરિટી આપશે ટુ વર્ક. હવે જનરલ મેનેજર જે છે, બરાબર, હી કેનોટ ગો ટુ ધ ક્લાર્ક, રાઈટ, ઓર એલ્સ હી કેનોટ ગો ટુ ધ વર્કર. તો એ શું કરશે, એ નીચે લોકોને અપોઇન્ટ કરશે. કોઈ પણ એક બિઝનેસ હોય તો એ બિઝનેસની અંદર there are numerous departments. Say for example અહીંયા આપણે ત્રણ જ ડિપાર્ટમેન્ટ લીધા છે, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ એન્ડ ધ સેલ્સ ડિપાર્ટમેન્ટ, બરાબર. પણ એની સિવાય ઘણા ડિપાર્ટમેન્ટ્સ અલગ હોય છે, રાઈટ. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ અલગ હોય, પેકેજિંગ ડિપાર્ટમેન્ટ અલગ હોય, માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ અલગ હોય, એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ અલગ હોય, સેલ્સ ડિપાર્ટમેન્ટ અલગ હોય, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ ઇઝ ડિફરન્ટ, એચઆર ડિપાર્ટમેન્ટ ઇઝ ડિફરન્ટ. બટ એ બધાને સમજવા, બરાબર, એ આપણે ધીરે ધીરે જેમ કોર્સ આગળ ચાલશે તમે સમજવાના છો એટલે ડિપાર્ટમેન્ટ વિશે. બટ અહીંયા આપણે સમજવાનું છે કે લિનિયર ઓર્ગેનાઇઝેશનમાં ઓથોરિટીઝ કઈ રીતના ફોર્મ થાય છે એન્ડ હાઉ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ ધ લિનિયર ઓર્ગેનાઇઝેશન, રાઈટ. તો આપણે અહીંયા ત્રણ જ અલગ અલગ ડિપાર્ટમેન્ટ લીધા છે અને એની વિશે હવે આપણે સમજશું. તો જનરલ મેનેજર છે, માની લો ત્રણ ડિપાર્ટમેન્ટ અત્યારે ચાલે છે, એક પ્રોડક્શન થાય છે, પછી એનું મેનેજમેન્ટ થાય છે અને સેલ્સ થાય છે, બરાબર. માનો કે આ ત્રણ ડિપાર્ટમેન્ટમાં આખો બિઝનેસ વહેંચાયેલો છે, તો જનરલ મેનેજર જે છે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટનો એક હેડ ફાઇન્ડ આઉટ કરશે, એક એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટનો હેડ ફાઇન્ડ આઉટ કરશે અને એક સેલ્સ ડિપાર્ટમેન્ટનો હેડ ફાઇન્ડ આઉટ કરશે, રાઈટ. તો જનરલ મેનેજરથી ઓથોરિટી ક્યાં જાય છે, પ્રોડક્શનમાં, એડમિનમાં અને સેલ્સમાં. હવે વાત કરીએ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે તો એની નીચે બે અલગ અલગ ડિવિઝન હોય છે, રાઈટ. ધ ફર્સ્ટ વન એક હેડ હશે કે જે પરચેસ ઉપર ધ્યાન રાખશે. પરચેસ પ્રોડક્શનમાં ક્યાં આવશે, ધ રો મટીરિયલ, ધ પેકેજિંગ મટીરિયલ એન્ડ ઓલ. તો એક પરચેસ ઓફિસર તૈયાર કરશે અને એ બીજો એક તૈયાર કરશે, એ છે પ્રોડક્શન ઓફિસર.
પરચેઝ ઓફિસર જે છે એ પરચેઝ નું ધ્યાન રાખશે અને એની નીચે એને લિસ્ટ વર્કર મળશે આસિસ્ટન્ટ, એ હશે ક્લર્ક, બરાબર. જ્યારે પ્રોડક્શન ઓફિસર છે તો પ્રોડક્શન ઓફિસર ની નીચે આવશે સુપરવાઇઝર, સુપરવાઇઝર ની નીચે આવશે ફોરમેન અને ફોરમેન ની નીચે આવશે વર્કર્સ, એન્ડ ધેટ ઇઝ હાઉ ઓથોરિટી ફ્રોમ અપવર્ડ ટુ ડાઉનવર્ડ ગોઝ. હવે વાત કરીએ બીજા ડિપાર્ટમેન્ટમાં. એડમિન ડિપાર્ટમેન્ટની અંદર પણ બે ડિવિઝન પડે છે. એક હશે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર અને બીજો હશે એકાઉન્ટ્સ ઓફિસર. એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર એટલે બધું પેપરવર્ક કરતા હશે ને એકાઉન્ટ્સ ઓફિસર જે હશે એ શું કરશે? એ કંપનીના એકાઉન્ટ્સને મેન્ટેન કરવાના છે. તો એડમિન ઓફિસર છે એને પણ એની નીચે પીપલ જોઈતા હશે કે જેથી એની જેટલી પણ વર્ક પ્રોસિજર છે એ ઇઝીલી પૂરી થાય. સો દે વિલ ગેટ ધ ક્લર્ક્સ ઓવર હિયર એઝ વેલ એઝ ધ એકાઉન્ટ્સ ઓફિસર વિલ ઓલસો ગેટ ધ ક્લર્ક્સ ટુ મેન્ટેન ધ રેકોર્ડ્સ, રાઈટ. પછી આવે છે થર્ડ ડિપાર્ટમેન્ટ એન્ડ ધેટ ઇઝ ધ સેલ્સ ડિપાર્ટમેન્ટ. સેલ્સ ડિપાર્ટમેન્ટ છે એમાં બે પાર્ટ હોય છે. એક બનશે સેલ્સ ઓફિસર અને બીજો એક ઓથોરિટી આવશે એ હશે એડવર્ટાઇઝમેન્ટ ઓફિસર કે જે માર્કેટિંગ જોશે. યુઝ્યુઅલી દરેક જગ્યાએ સેલ્સ અને માર્કેટિંગ આ બંને અલગ અલગ પ્રોફાઇલ હોય છે, બટ જ્યારે કોઈ નાનું યુનિટ હોય તો માર્કેટિંગ બીકમ્સ ધ પાર્ટ ઓફ ધ સેલ્સ ઓનલી અને સેલ્સ ડિપાર્ટમેન્ટ છે એ જ એડવર્ટાઇઝમેન્ટ અને માર્કેટિંગ પણ જોઈ લેતા હોય છે, બરાબર. તો એડવર્ટાઇઝમેન્ટ ઓફિસર છે દે વિલ ગેટ ધેર એમ્પ્લોઈઝ ટુ મેક ધ પ્રોપર એડવર્ટાઇઝમેન્ટ, રાઈટ. એન્ડ ધ સેલ્સ ઓફિસર છે, બરાબર, દે વિલ હેવ ધ સેલ્સમેન કે જે માર્કેટમાં જઈને સેલ્સ કરવાના છે, બરાબર. સો ધીસ બીકમ્સ ધ કમ્પ્લીટ સ્ટ્રક્ચર ઓફ ધ લિનિયર ઓર્ગેનાઇઝેશન. તો ગાઈસ આમાં આપણે એક વસ્તુ શીખી ગયા કે જેમ જેમ આપણે ઉપરથી નીચે તરફ જઈએ છીએ એમ એમ પાવર્સ ઓછા થતા જાય છે અને જેમ જેમ નીચેથી ઉપર જઈએ એમ પાવર્સ વધતા જાય છે. એટલે કે ધ મેઇન ઓથોરિટી ઇઝ સેન્ટ્રલાઇઝ્ડ ઓન ધ ટોપ લેવલ. આ સ્ટ્રક્ચર એવું છે કે જેની અંદર દરેક વ્યક્તિ પોતાના ઉપરની જે ઓથોરિટી છે એના કમાન્ડ્સ ફોલો કરશે, બરાબર. બોર્ડ ઓફ ડિરેક્ટરને જે ટાર્ગેટ આપ્યો હશે એ ટાર્ગેટ ઉપર જનરલ મેનેજર કામ કરશે. જનરલ મેનેજર એ ટાર્ગેટને ત્રણે અલગ અલગ ડિપાર્ટમેન્ટને આપશે. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે તો એમાં પરચેઝ ઓફિસર છે, ક્લાર્કને કહેશે કે મને એટલા રેકોર્ડ્સ મેન્ટેન કરી આપો, રાઈટ. સેમ વે પ્રોડક્શન ઓફિસર છે, બરાબર, તો એ સુપરવાઇઝરને કહેશે, સુપરવાઇઝર ફોરમેનને કહેશે, ફોરમેન વર્કર્સ પાસે વર્ક કરાવશે, બરાબર. સેમ વે એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ છે તો એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરના ક્લાર્ક પાસે એ બધું કામ કરાવશે અને એકાઉન્ટ ઓફિસર છે તો એના ક્લાર્ક પાસે બધું કામ કરાવશે. સેમ વે અહીંયા તમે જુઓ તો સેલ્સ ડિપાર્ટમેન્ટ છે તો સેલ્સ ઓફિસર પોતાના સેલ્સમેન પાસેથી સેલ્સ કરાવશે અને જ્યારે એડવર્ટાઇઝમેન્ટ ઓફિસર પોતાના એમ્પ્લોઈઝ પાસેથી મેક્સિમમ એડવર્ટાઇઝમેન્ટ અને ઇફેક્ટિવ એડવર્ટાઇઝમેન્ટ રિફોર્મ કરાવશે, રાઈટ. તો આ એક એવું સ્ટ્રક્ચર છે, બરાબર, કે જેની અંદર ઓથોરિટી અપવર્ડ ટુ ડાઉનવર્ડ, રાઈટ, એટલે કે ઉપરથી નીચેની તરફ ડાયવર્ટ થઈ રહી છે અને જેમ જેમ નીચેનું લેવલ આવશે એમ એમ ઓથોરિટી અને પાવર્સનું લેવલ ઓછું, બરાબર, અને એની સામે રિસ્પોન્સિબિલિટીઝ એના વર્ક પૂરતી લિમિટેડ થઈ જાય છે. આ સ્ટ્રક્ચર છે એ કોઈ પણ નાના બિઝનેસ હાઉસ હોય કે જેમાં લિમિટેડ એમ્પ્લોઈઝ હોય, જેના લિમિટેડ ફંક્શન્સ હોય, બરાબર છે, જેનો વર્ક એરિયા લિમિટેડ હોય, બરાબર, એ લોકો માટે આ સ્ટ્રક્ચર ખૂબ જ કામ કરે છે. કારણ કે નાનું સ્ટ્રક્ચર હોય ત્યાં સ્ટ્રેટ ફોરવર્ડ ઓથોરિટી દરેક અલગ અલગ હોય છે. હવે અહીંયા માની લો કે કઈ પ્રોબ્લેમ થાય છે પ્રોડક્શનમાં, વર્કર્સમાં કઈ પ્રોબ્લેમ છે તો ફોરમેન એ લોકોની કમ્પ્લેન સુપરવાઇઝરને કરશે, સુપરવાઇઝર એ કમ્પ્લેન પ્રોડક્શન ઓફિસરને આપશે અને પ્રોડક્શન ઓફિસર છે એ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને કહેશે. જો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટથી સોલ્વ નહીં થાય તો એ લોકો કોને કહેશે? જનરલ મેનેજરને, અને જનરલ મેનેજર સોલ્વ કરી આપશે. જો એનાથી પણ સોલ્વ થયું ન હોય એન્ડ ધેર ઇઝ અ બિગર ચેન્જ ધેટ ઇઝ રિક્વાયર્ડ ઇન ટુ ઓર્ગેનાઇઝેશન ટુ મેક ધેમ વર્ક, તો પછી એ પ્રોબ્લેમ માટે એ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગ કરશે અને they will decide that what to do in certain situation, રાઈટ. માની લો ક્યારેક વર્કર સ્ટ્રાઇક ઉપર આવે છે, બરાબર, અમે કામ નહીં કરીએ એવી ચીમકીઓ આપે છે, એ લોકો પ્રોપર કામ નથી કરતા, તો એવા સિચ્યુએશનની અંદર, બરાબર, ફોરમેન કે સુપરવાઇઝર દે આર નોટ ધ પીપલ હુ કેન ટેક ધ પ્રોપર ડિસિઝન્સ. તો એ સમયે એ લોકો પ્રોડક્શન ઓફિસર કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટના હેડ સુધી જશે અને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટલ હેડ છે એ કોને કહેશે? જનરલ મેનેજરને. જનરલ મેનેજર ટ્રાય કરશે કે પ્રોબ્લેમ રિઝોલ્વ થઈ જાય, પણ જો જનરલ મેનેજરથી પણ પ્રોબ્લેમ રિઝોલ્વ નથી થતી, સો they will go to the board of directors and the board of directors will decide what to do in certain situation, બરાબર, and how to get out the best result. તો અહીંયા ઓથોરિટી ટોપવર્ડ સેન્ટ્રલાઇઝ છે અને ડાઉનવર્ડ ધીરે ધીરે ડિસેન્ટ્રલાઇઝ થાય છે, ડિપેન્ડ્સ ઓન ધ રિક્વાયરમેન્ટ, અને જેટલું નીચું લેવલ એટલું પાવર્સ ઓછા, રાઈટ. તો now you can see that authority is transferred in a single line. એક જ લાઈનમાં ચાલે છે, બરાબર. અહીંયા પણ ઓથોરિટી સિંગલ લાઈન ચાલે છે, અહીંયા પણ ઓથોરિટી સિંગલ લાઈન ચાલે છે. યુ કેન સી ઓવર હિયર પ્રોડક્શન ઓફિસર, સુપરવાઇઝર, ફોરમેન એન્ડ વર્કર્સ, તો એક સ્ટ્રેટ લાઈનની અંદર ઓથોરિટીઝ જાય છે. તો
ઓથોરિટી જે છે એ સ્ટ્રેટ લાઇનમાં થાય છે એટલે જેને લિનિયર ઓર્ગેનાઇઝેશન કહેવાય છે, બરાબર. એન્ડ એઝ આઈ ટોલ્ડ, નાનું વર્ક પ્લેસ હોય કે જ્યાં લિમિટેડ ઓથોરિટીઝ હોય, લિમિટેડ પાવર્સ હોય, લિમિટેડ એરિયામાં વર્ક થવાનું હોય, over there this one structure is quite useful nowadays too, right? It is one of the oldest structure, right? One of the structure which was used by army, that's why it is also known as the army organization, right? And oldest હોવાની સાથે આજની તારીખે it becomes successful when there is the limited size of the business, right? So guys, that was today's topic and that was today's type of the organization, and that is the linear organization. I hope you guys are quite clear with the meaning and the structure of this, right? Tomorrow we are going to understand the another type. Till then, now it's time to ask for your leave. So goodbye, take care, have a nice time, stay home, stay safe, keep making notes.